સુરતમાં તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશય થવા મુદ્દે ખુલાસો થયો છે। તપાસ રિપોર્ટમાં સામે આવી મહત્વની માહિતી। ટાંકી બનાવવામાં 50% સિમેન્ટનો ઉપયોગ કરાયો છે। ટાંકી બનાવવા માટે કપચીનો ઓછો ઉપયોગ કરાયો છે। કપચી ઓછી અને રેતી પાણીનો વધુ ઉપયોગ કરાયો છે। ગેરી અને SVNITએ લીધેલા સેમ્પલથી આ ખુલાસો થયો છે। સરકારને લેબ પરીક્ષણનો રિપોર્ટ સુપરત કરાયો છે। કોન્ક્રીટની મજબૂતી ન હોવાને કારણે બની આ ઘટના। પરીક્ષણમાં દરેક સેમ્પલમાં ઓછી મજબૂતાઈ સામે આવી છે। સંવાદદાતા ચેતન અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। ચેતન, તડકેશ્વરની પાણીની ટાંકી જે ધરાશયી હતી અને તેને લઈને છેક આ વાત CM સુધી પહોંચી હતી અને અધિકારીઓને ખખડાવવામાં પણ આવ્યા હતા। હવે આ જે સેમ્પલ લીધેલા છે તેમાં શું ખુલાસો થયો છે? જી દીક્ષિતા, ખાસ કરીને માંડવીના તડકેશ્વરમાં જે રીતે પાણીની ટાંકી ધરાશય થઈ હતી ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે બીજી તરફ ગેરી અને SVNITના જે એક્સપર્ટ છે તેમના દ્વારા 21મી તારીખે અલગ અલગ જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા હતા અને સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે। જેમાં ટાંકી જ્યારે બનાવવામાં આવી હતી ત્યારે માત્ર 50% સિમેન્ટ જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જે ટાંકી છે તે માત્ર 9 લાખમાં તૈયાર કરી દેવામાં આવી હતી। સરકારને લેબ પરીક્ષણનો રિપોર્ટ જે છે તે સુપરત કરવામાં આવ્યો છે। હાલ તો કોન્ક્રીટની મજબૂતી ન હોવાને કારણે 9 લાખ લીટર પાણીનો ભાર 12 લાખ લીટર ક્ષમતાની ટાંકી ખમી શકે એવી પરિસ્થિતિ ન હતી। પરીક્ષણમાં દરેક જે સેમ્પલ છે તે જરૂરી સ્ટેન્ડ કરતા ઓછી હોવાનું સામે આવ્યું છે। હાલ તો જે રિપોર્ટ છે તે રાજ્ય સરકારમાં સુપરત કરવામાં આવ્યો છે। ત્યારબાદ હવે રાજ્ય સરકાર કયા પ્રકારના પગલાં કોન્ટ્રાક્ટર સામે લે છે તે જોવાનું રહ્યું। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।